જૈન સમાજ દ્વારા વડોદરા આરવી દેસાઈ રોડ ખાતે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે, જે અંતર્ગત યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં અમદાવાદથી ખાસ હાથી બોલાવવામાં આવ્યો હતો, પરંતુ હાથીનો જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ કરવાની લઈને જે ગાઈડલાઈન આપવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી તેવું પ્રાણી ક્રૂરતા નિવારક સંસ્થાના કાર્યકરોનું કહેવું છે। આ સાથે હાથીનો જાહેર કાર્યક્રમમાં ઉપયોગ કરવા સમયે તબીબી ટીમ ફરજિયાત સાથે રાખવાની હોય છે, જે પણ ઉપસ્થિત ન હોવાથી હાથી ગમે તે સમયે જોખમી નીવડી શકે છે। શોભાયાત્રામાં હાથીનો ઉપયોગ થતો જોતા કાર્યકર દ્વારા નવાપુરા પોલીસ મથકને જાણ કરવામાં આવી। કાર્યકરો દ્વારા હાથીના માલિકોને પૂછવામાં આવતા તેમની પાસે હાથીને માત્ર અમદાવાદથી વડોદરા લાવવાની મંજૂરી છે, જેથી હવે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આ અંગે નવાપુરા પોલીસ મથકે તેમજ ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એમાં આ રીતના નાના કોઈ વિઘ્નો ના નખાય। કાયદેસરનો અમારો સમાજ બહુ જાગૃત અને શિક્ષિત છે। અમારી પાસે ગાંધીનગરથી પરમિશન છે, પછી નાની વાત એમ કરે કે જોડે ડૉક્ટર રાખવાનો, હાથીની જોડે કોઈ ડૉક્ટર જોયો નથી જોયો। અમારી પાસે કાયદેસર વન વિભાગની ગાંધીનગરની પરમિશન છે, એની રોય અમે લોકો અમદાવાદથી અહીંયા હાથીને મહન સાથે લાવેલા। પણ આ ખોટું અત્યારે સારા પ્રસંગમાં આજે આટલું સરસ હજારો જૈનો વર્ષો પછી વડોદરામાં આટલું સરસ કાર્યક્રમ કરી રહ્યા હોય અને આવું નાના વિઘ્ન કરે એ બહુ ખોટું વાત છે। અમે કાયદેસર કોઈ ભૂલ કરી હોય તો માફી માંગવા તૈયાર, પરંતુ હકીકતમાં અમે પરમિશન માંગેલી છે ને પરમિશન અમારી પાસે આવેલી છે। એ વગર હાથી કે ચાલતો અમદાવાદથી ભરું આવો એટલે પરમિશન છે તો હાથી આવેલો છે। હવે એની જોડે ડૉક્ટર કેમ નથી આવી નાની વાતો કરીને હેરાનગતિ ના કરાય, છતાં પણ અમે તો જૈનો છે, મિથ્યામેદુક્રમ કહીએ છીએ, પરંતુ આ ટાઈપના વિઘ્નોને હવે મહેરબાની કરીને વધારે જગાવો। પરમિશન ગાંધીનગર વન વિભાગની છે। હવે એમ કે ડૉક્ટર નથી ને નર્સ નથી, મારે કે ડૉક્ટર જોડે ના રાખવાનો હોય, એટલે અમારી પાસે બધી જ પરમિશન છે અને છતાં પણ કોઈનું મન દુઃખ થયું હોય તો જૈન છે, અમે મિથ્યામેદુક્રમ કહીએ છીએ, તો મહેરબાની કરીને આ ઇસ્યુ અહીંયા પૂરો કરો। આટલો સરસ પ્રસંગ અમારા 2 દિવસ ધામધૂમથી હજારો જૈનો અહીંયા અમે પધારી રહ્યા છે, ત્યારે આ ઇસ્યુને લઈને આજે 2 કલાકથી આવી રીતના દોડધામ થાય અને આવી રીતના ઇન્ટરવ્યૂ થાય એ બહુ ખોટું છે। માહિતી મળી હતી કે અહીંયા ગંગોત્રી પાસે નવાપુરા ત્યાં આગળ એક પ્રોસેસન છે જે સરઘસ છે, એમાં એક હાથી નીકળ્યો છે। તો અમે અમારા વોલેન્ટિયરને રમેશભાઈને ત્યાં તાત્કાલિક સ્થળ પર મોકલ્યા અને મેં તપાસ કરાવવા મોકલ્યા હતા। તો તપાસ કરતાં તથ્ય આવ્યું કે એક હાથી ફરી રહ્યા છે સરઘસમાં। તો મેં કીધું એની પાસે ખાલી કાગળિયા જોઈ લો તમે કયા છે, યોગ્ય હોય તો પછી જવા દો, પણ એની પાસે કોઈ જાતના વેલિડ કાગળિયા હતા નહીં। પોલીસ પરમિશન જે લીધી હતી તે પોલીસ પરમિશનમાં બી હાથી ઘોડા ઊંટને એની છે, હાથીની પરમિશન છે નહીં, એટલે જાહેરનામાનો ભંગનામા પોલીસનો થશે ગુનો દાખલ। અને બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે અમદાવાદથી અહીંયા વાહતુક પાસ ટ્રાન્ઝિટ પરમિટ આપી છે એમાં બી લખેલું છે કે જ્યારે બી તમે રોડ પર કે કશે જાઓ આવી રીતે પ્લેસમાં, પબ્લિક પ્લેસમાં, તો તમારે વેટરનરી ડૉક્ટર દાટ ગન સાથે જે બેભાન થવાની દવા હોય એની સાથે રાખવા, એ બી નથી એમની પાસે। એટલે બીજો હવે એ બી મને ડાઉટ જાય છે કે આ જે હાથી લાયા છે એ સાચો છે કે નહીં, એ નામની ટ્રાન્ઝિટ છે કે નહીં, એટલે આને માઇક્રોચિપિંગ છે। એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરીથી એક રિક્વેસ્ટ કરીશ કે આનું માઇક્રોચિપિંગ રીડ કરે અને કયો હાથી છે। જો ખોટો હાથી લાયા હશે તો ફરીથી એના પર ગુનો દાખલ થશે। એટલે જે બી ઓલવેઝ છે કે ભાઈ આજે આટલું બધું અમે કેમ કરીએ છીએ કે આ હાથી એ જંગલી જાનવર છે। હવે હું તમને એક જ વાત કહું, મને મનની દુઃખ છે પણ મારે અત્યારે બોલવું પડશે કે જે હરણી ખાતે જે દુર્ઘટના થઈ તેમાં બધા નોર્મ્સ નિયમ્સ બધું હતું ઓન પેપર, બધું રેકોર્ડ કરીને કોન્ટ્રાક્ટ કરેલો છે। અત્યારે બી પોલીસ એક બાજુ ના પાડે છે, હવે ફોરેસ્ટ કહે છે કે પોલીસ જાપ્તો રાખવાનો, હવે બે પેલા ના પાડે ના હા પાડે। હવે આજે તમને કહું કે મારે રોડ પર વ્હીકલ ફેરવવું હોય તો RTOની પરમિશન ને પછી પોલીસ પકડે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નોટ ઓથોરાઇઝ કે તમને સરઘસ માટે પરમિશન આપી શકે। એ ખાલી એટલું જ છે કે ભાઈ આ જંગલી જાનવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય એનો વાહતુક પાસ આપે। એટલે મારે બેઉ સામે બી મારે કમ્પ્લેન કરવાની છે કે તમારા જે નિયમો, તમારા જે હોદ્દા છે તમારા પૂરતા રાખજો, એકબીજાની ઉપર ઢોળતા નહીં। એમાં ઢોળવામાં બિચારું મૂંગું જાનવર જે છે વન્યજીવ એની બલી ચડે છે।